અંકલેશ્વરમાં ડીજીવીસીએલનું મેગા ચેકિંગ 43 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 39 લાખથી વધુનો દંડ ફટકાર્યો। ઉનાળાના પ્રારંભે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરી ડામવા માટે કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે। આ ઓપરેશન દરમિયાન ડીજીવીસીએલની 45 જેટલી ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી। આ ટીમોએ નવીનગરી, ઉન્નતિનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલ્લાવાડ અને કસબાતીવાડ જેવા વિસ્તારોમાં સવારથી જ ધામા નાખ્યા અને કુલ 2000 જેટલા વીજ કનેક્શનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। સઘન ચેકિંગ દરમિયાન 43 વીજ જોડાણોમાં ટેકનિકલ ગેરરીતિ અને સીધી વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા, જેના પગલે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તમામ ગ્રાહકોને કુલ 39,81,000નો માતબર દંડ ફટકારાયો છે। સમગ્ર કામગીરી ડીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર.બી. પટેલ અને ડેપ્યુટી એન્જિનિયર પી.એસ. તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી। વીજ કંપનીની આ આક્રમક કાર્યવાહીથી વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે।